અચ્છા, ભારતી એરટેલ માટે મોટા સમાચાર છે કિરણ સર. આજે એનબીએફસી બિઝનેસમાં કંઈક 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે તેઓ એરટેલ પેમેન્ટ્સ બેંક માટે થઈને. આ જે વેન્ચર છે બેઝિકલી નાનું હતું એકદમ, પણ પેમેન્ટ્સ બેંકમાં હવે એમનું ફોકસ ખાસ વધી રહ્યું છે. 20,000નું નવું રોકાણ પણ કરવા જઈ રહ્યા છે, 20,000 કરોડનું ઇનફેક્ટ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે તેઓ. આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? ભારતી એરટેલ કેવું લાગે તમને? ભારતીય એરટેલની વાત કરીએ આપણે તો કશે ને કશે એક આઉટ પરફોર્મન્સ સ્ટોક રહ્યો છે. પરંતુ રિસેન્ટલી ટાઈમમાં આપણે જોયું કે એક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને આટલા મોટા એક ટ્રેન્ડ પછી આપણે જોયું તો 800 રૂપિયાથી વન સાઇડ સ્ટોક 2100 રૂપિયા થઈ ગયો. હવે તો આટલા મોટા ટ્રેન્ડ પછી એક નાનું મોટું પ્રોફિટ બુકિંગ યા તો કન્સોલિડેશન ઝોનમાં જઈ શકે છે. અને ફર્સ્ટ ટાઈમ આફ્ટર 2023 ભારતીય એરટેલ એની 200 દિવસની મૂવિંગ એવરેજને બ્રેક કરી રહ્યો છે. સો મારા હિસાબથી નવી ખરીદારી તો નહીં કરવી જોઈએ. જેમની પાસે છે એક વખત સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1900 રૂપિયાનો મેન્ટેન કરજો. જો 1900 નો લેવલ બ્રેક થશે તો ચાન્સીસ છે કે ભારતીય એરટેલમાં કરેક્શન્સ કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે મોટા સમય પછી એની 200 દિવસની મૂવિંગ એવરેજને બ્રેક કરી રહ્યું છે. સો આપણે કોઈ અહીંયાથી મેજર કરેક્શન્સ તો નહીં, પરંતુ જો 1900 નું લેવલ બ્રેક થશે તો ચાન્સીસ છે કે 1800-1700 ની વચ્ચે કન્સોલિડેટ થાય. તો નવી ખરીદારી માટે થોડું અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી સ્ટોકમાં કોઈ મેજર અત્યારે આપણને સાઇન નથી દેખાતા ટેકનિકલી રિવર્સના, તો નવી ખરીદારી તો ચોક્કસ જ અવોઇડ કરવી જોઈએ.